બાહોશ અધિકારી નિર્લિપ્ત રાય છે તેમણે જ્યારથી રાજકોટના રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સતત તેઓ ચર્ચામાં છે। સૌથી પહેલા તો તેઓ ચાર્જ સંભાળતા જ ગોંડલ પહોંચ્યા હતા અને એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને હવે તેઓ પહોંચ્યા છે સુરેન્દ્રનગર। જો કે તેમના સુરેન્દ્રનગર પહોંચવા પાછળનું કારણ કંઈક અલગ છે। સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ ઉપરાંત તેમના હસ્તે 3 દિવસીય ચેસ સ્પર્ધાનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો। ડીજીપી કપ અંતર્ગત આયોજિત આ ચેસ સ્પર્ધામાં વિવિધ જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સ્પર્ધા અંગે માહિતી આપી હતી। આઈજી નિર્લિપ્ત રાય અને એસપી પ્રેમસુખ ડેલુએ પોતે ચેસ રમીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। સુરેન્દ્રનગર जिला में डीजीपी कप जे आपने चेस नो कार्यक्रम अत्यारे आज थी शुरू थवानो छे और 3 दिवस जे कार्यक्रम चालशे। आखा स्टेट थी अलग अलग जिला थी जे पुलिस कर्मीओ जे छे ए चेस रमवा माटे अत्यारे अहींया आव्या छे અને આજે જે રાજકોટ રેન્જના ડીઆઈજીપી સાહેબ છે એ અત્યારે આવ્યા છે અને આના તરફથી અત્યારે આનું ઉદ્ઘાટન થશે અને આને સાથે સાથે ડીઆઈજીપી સાહેબ દ્વારા જિલ્લાનો પહેલી વખત મુલાકાત લેવામાં આવેલ છે અને જે તમામ એએસપી ડીવાયએસપી અને તમામ જે સુરેન્દ્રનગર જિલ્લાના થાણા અમલદાર છે આને સાથે મીટિંગ કરી છે અને પોતાનો જે ભવિષ્યમાં કેવી રીતે કામગીરીની આની અપેક્ષા છે આની તમામ સાથે પોતાની જે અપેક્ષાઓ છે એ શેર કરી છે અને અમે સુરેન્દ્રનગર પોલીસ વતી જે આનું જે નિર્દેશન છે આને અનુસાર અમે લોકો કામ કરીશું। સમીક્ષા બેઠકમાં આઈજી નિર્લિપ્ત રાય અને એસપી પ્રેમસુખ ડેલુએ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ગુના નિવારણ અને કાયદાના ચુસ્ત પાલન માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવા પોલીસ સતત કાર્યરત હોવાનું પણ જણાવાયું હતું। ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય તેમની પ્રામાણિકતા અને સુપર કોપ તરીકેની છબી માટે જાણીતા છે। તેમની કાર્યશૈલી અંગે વિવિધ મંતવ્યો પ્રવર્તે છે જેમાં કેટલાક તેમને સિંઘમ સ્ટાઇલ અધિકારી પણ માને છે। તાજેતરમાં જ તેઓ રાજ્ય મોનિટરિંગ સેલ એટલે કે તેનું એસએમસીનું નેતૃત્વ કરતા હતા અને હવે તેમને રાજકોટ રેન્જની જવાબદારી સોંપવામાં આવી છે। આ સમગ્ર મુદ્દે આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।